આ તરફ ભારતીય કિસાન સંઘે બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત કરી છે। વિવિધ પડતર માંગને લઈ કલેક્ટરને રજૂઆત કરાઈ। પૂરથી અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ થઈ। દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડાય તેવી માંગ કરી। ટોલનાકા મુદ્દે આંદોલન બાદ પણ ઉકેલ ના આપતા હવે રજૂઆત કરવામાં આવી છે। તો સરકાર તાત્કાલિક સર્વે કરી અને ટોટલી ખેડૂતો તથા પશુપાલકોને આપણે એની સહાય ચૂકવવા માટે સર્વે કરીને વ્યવસ્થા કરે। બીજા નંબરનો મુદ્દો એવો છે અમારે દોતીવાડા ડેમની અંદર પાણી છોડવાની વાત છે। ટોલ ટેક્સની અંદર જ્યારે અમે આંદોલન કર્યું તો 15 દિવસ માટે ટોલ બંધ કર્યો। ફરીથી ત્યાંના અધિકારીઓ જે મગજમારી કરતા હતા એ અધિકારી ફેર ટોલ લેવાનું ચાલુ કર્યું। ખેડૂતો સંઘર્ષ થાય છે માટે ફરીથી આવેદનપત્ર આપી સાહેબને મળ્યા કે ભાઈ આનો બી તાત્કાલિક નિર્ણય કરીને આનો કઈ રસ્તો કાઢો। બનાસકાંઠામાં આવેલા અતિવૃષ્ટિના કારણે જે બનાસકાંઠાના વાવ, થરાદ અને સાંતલપુરના વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયું છે અને ખેડૂતોને જાનમાલનું નુકસાન થયું છે, આ નુકસાનના વળતર માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા અથવા તો પ્રશાસન દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર ખેડૂતોને જલ્દીથી જલ્દી આપવામાં આવે એ બાબતની અમારી માગણી હતી। બીજો મુદ્દો બનાસકાંઠાનો જીવાદોરી સમાન જે દાંતીવાડા ડેમ છે જે 90% જેવો ભરાઈ ગયો છે, એટલે જેને પાણી છોડવામાં આવે બનાસ નદીમાં, જેથી કરીને નીચાણવાળા વિસ્તારના ખેડૂતોને પાણી રિચાર્જ થાય અને એમના જે પાણીના તળ ઊંડા થયા છે એમાં એમને રાહત મળે। ત્રીજો મુદ્દો અમારો કલેક્ટર સાહેબશ્રીને અમે અગાઉ 18 તારીખે જે આંદોલન કર્યું હતું ખેમાણા ટોલ નાકાના અત્યાચારની વિરુદ્ધમાં, જે બાબતે કલેક્ટર સાહેબશ્રીએ અમને આશ્વાસન આપ્યું હતું કે હું આમાં ઘટતું કરીશ, પરંતુ છેલ્લી 1 તારીખથી ટોલ નાકાના એજન્સીના જે તે એજન્સીઓએ ખેડૂતોને ફરી હેરાન કરવાનું ચાલુ કર્યું હોય જે અમારા ધ્યાનમાં આવ્યું છે।